અમદાવાદ ભાજપમાં એક નાનામાં પત્રથી ખળભળાટ મચ્યો છે। વાયરલ થયેલા પત્રમાં ધારાસભ્ય, સંગઠનના નેતા અને કેટલાક કોર્પોરેટના નામ સાથે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં આ પત્રિકાને પોલખોલ ગણવામાં આવી રહી છે। તો ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે નાનામાં પત્ર પર ધ્યાન આપવાની જરૂર નથી। અમદાવાદ ભાજપમાં ભડકો, પત્રિકા કાંડથી મચ્યો ખળભળાટ, પોલખોલ કે બદનામ કરવાનું ષડયંત્ર। અમદાવાદ ભાજપના નેતાઓ પરના ભ્રષ્ટાચારના આક્ષેપનો નનામો પત્ર વાયરલ થતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે। વાયરલ પત્રમાં ધારાસભ્ય અમૂલ ભટ્ટ, પૂર્વ મનપા પ્રભારી ધર્મેન્દ્ર શાહ તેમજ ચાલુ અને પૂર્વ પદાધિકારી વિપુલ સેવક, ધવલ રાવલ, આનંદ દાગા પર ભ્રષ્ટાચારના આક્ષેપ કરાયા છે। ધર્મેન્દ્ર શાહની એએમટીએસની બસો કચરાની ગાડીમાં ભાગીદારી હોવાનો દાવો કરાયો છે। સાથે અમૂલ ભટ્ટ પર કોન્ટ્રાક્ટમાં કટકી લેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે તેમજ મોટા પાયે સંપત્તિ એકત્ર કર્યાનો આરોપ મુકાયો છે। આ સાથે પત્રમાં મહિલા નેતાઓ મામલે પણ આપત્તિજનક લખાણ લખાયું છે। સંદેશ ન્યૂઝ આ પત્રની પુષ્ટિ નથી કરતું, પણ વાયરલ થયેલા પત્રથી ઘણા સવાલો ઉઠ્યા છે। સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં અમૂલ ભટ્ટે કહ્યું છે કે નનામા પત્રની કોઈ વેલ્યુ નથી। કે આ જે નામ વગરના પત્રની કોઈ વેલ્યુ હોતી નથી। કોઈની પણ પાસે કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય તો નામ સાથે પાર્ટીમાં અથવા તમારી પાસે કરી શકે છે। આને કોઈ વેલ્યુ જ નથી। આ બાબત ઉપર આપ પણ વેલિડ નથી ગણતી અને કોઈ વેલિડ ગણતું નથી। મારે જે કંઈ પાર્ટીમાં કહેવું હશે તે હું કહીશ। આ મામલે શહેર ભાજપ પ્રમુખે પણ નનામા પત્રને ધ્યાને ન લેવો તેમજ પત્ર લખનાર સામે પોલીસ ફરિયાદની સલાહ આપી છે। આમાં તો મોકલનાર જે કાર્યકર્તા એક લખ્યું છે કે ભાજપનો કાર્યકર્તા, પણ કોઈ પણ કાર્યકર્તાનું નામ સરનામું લખ્યું નથી। એટલે આવી બેહુદા કાગળને કોઈએ ધ્યાનમાં રાખવું નહીં એવું મારું માનવું છે। પત્રની કોપી મળે, હું જેની બદનામી થાય છે એને પોલીસ ફરિયાદ કરવા માટે જરૂર કહીશ। અમદાવાદ ભાજપના પત્રિકા કાંડના પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે। ભાજપ નેતા યજ્ઞેશ દવેએ પ્રતિક્રિયા આપી છે કે આરોપ લગાવનારો સાચો હોય તો નામ લખીને અરજી કરે। કે જે વ્યક્તિ પોતાને ખબર છે કે પોતે ખોટો છે એટલા માટે જ આવા નનામા પત્રો બહાર પાડતો હોય, જ્યારે સાચો વ્યક્તિ હોય તો સીધી અરજી કરે પોતાના નામ સરનામા સાથે। એટલે આવી અરજી ન કરી શકનારા લોકો જે ખરા એવા જ લોકો આવા નનામા પત્રો લખતા હોય છે। ને આ કંઈ અત્યારનું નથી, આદિ અનાદિ કાળથી આવું ચાલ્યું આવતું હોય છે અને આવી રીતે નનામા પત્રો કરી અને લોકોને બદનામ કરવાના આવા કૃત્યો થતા હોય છે। છતાં પણ આપે જે પત્રની વાત કરી છે એ અમારા ધ્યાને આવશે તો ચોક્કસ સંગઠન એની તપાસ કરશે। પત્રિકા કાંડ પર કોંગ્રેસનો આરોપ છે કે ભાજપના જ લોકો ભાજપનો ભ્રષ્ટાચાર ઉજાગર કરી રહ્યા છે। ગામથી લઈને ગાંધીનગર ને શહેરથી લઈને સચિવાલય સુધી જે ભાજપાના ભ્રષ્ટાચારના ફાઇબર ઓપ્ટિક છે એને ઉજાગર કરતી વધુ એક કાંડ અને કૌભાંડની પત્રિકા આજે સોશિયલ મીડિયામાં ભાજપાના આંતરિક વર્તુળો દ્વારા જ પ્રસારિત કરવામાં આવી છે। પણ જે રીતે એમાં ઉલ્લેખ થયો છે એ ચોંકાવનારી હકીકત અંગે ભાજપાના શાસકો કેમ મૌન છે? મહત્વનું છે કે ગુજરાત ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી આંતરિક અસંતોષ ચરમસીમાએ પહોંચી ગયો છે। આ પહેલા પણ ભાજપમાં પત્રિકા કાંડ દેખાયો હતો, પરંતુ હાલ અમદાવાદથી સામે આવેલા પત્રિકા કાંડે કેટલાક નેતાઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે। ત્યારે આ પોલખોલનો પત્ર છે કે પછી કોઈનું બદનામ કરવાનું ષડયંત્ર, એ તો તપાસ બાદ જ માલુમ પડશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।